સ્વસ્થ છો, તંદુરસ્ત છો, મોજમાં છો, લાઈફ એન્જોય કરી રહ્યા છો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. હજુ પણ ધીમો ધીમો વરસાદ ચાલુ છે, પણ હવે એટલું પાણી ભરાય એવો વરસાદ નથી. તો સારું છે, જ્યાં પાણી ભરાયા છે ત્યાં થોડી રાહત મળી શકે. મોર્નિંગનો બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે. મેડમને સીતારામ કહી દઈએ. મેડમજી સીતારામ, જય માતાજી, જય કૃષ્ણ, સીતારામ. ચાલો, મેડમે બહુ બધાને પાણી સીતારામ છે. કીધા છે, તો કમેન્ટમાં જરા સીતારામ લખી દો. જી મેડમજી. પાણી જોવા ગયા તો બહુ પાણી હતું. મેડમ કે પાણી ક્યાં ભરાયું છે? મેં કીધું સીમાડા. તો કે જોવા જેવું છે. પછી લઈ ગયા તો જબરદસ્ત પાણી ભરેલું હતું. ગઈકાલનો વિડીયો તમે નથી જોયો તો જઈને જરૂરથી જોજો. ચાલો, ટાઈમ થઈ ગયો છે બ્રેકફાસ્ટ લેવાનું. યંશુભાઈને આજે સ્કૂલે થોડું લેટ થઈ ગયું હતું. ફટાફટ રેડી કરીને મૂકી આવ્યા છીએ. આજથી પાછી સ્કૂલ રનિંગ છે. 2 દિવસની રજા હતી, પણ હવે આજથી પાછું એઝ યુઝલ રનિંગ છે, કેમ કે વરસાદ હવે સ્ટોપ થઈ ગયો છે. તો લઈ લઈએ બ્રેકફાસ્ટ. છીએ ઘરે. સાંજના વાગી ગયા છે 8. ડિનરનો ટાઈમ થઈ ગયો છે અને હવે ઓલમોસ્ટ દરેક જગ્યાએથી પાણી નીકળી ગયા છે, ઉતરી ગયા છે અને ક્લિયરિંગનું કામ ચાલુ છે કોર્પોરેશન દ્વારા. અને જ્યાં પણ કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું ને ડોબરા ખોદેલા હતા ત્યાં ભરાયેલા છે, તો ત્યાં મોટર દ્વારા હજુ કાઢવાનું કામકાજ ચાલુ છે. અને જે શોપિંગ સેન્ટરોની અંદર પાર્કિંગોમાં જ્યાં પાણી ઘૂસી ગયા છે ત્યાંથી પણ મોટર દ્વારા બહાર કઢાઈ રહ્યું છે. ત્યાં હજુ પણ છે, કેમ કે ત્યાં ખૂબ જ મોટી માત્રામાં પાણી ભરાઈ ગયા હતા. કેમ કે મોટા શોપિંગ મોલ હોય, શોપિંગ સેન્ટરો હોય, એના પાર્કિંગ અંડરગ્રાઉન્ડ હોય, તો આખા અંડરગ્રાઉન્ડ પાર્કિંગ ભરાઈ ગયા છે. તો જી મેડમ. બહુ ટ્રાફિક હતી. ત્યાં શું છે, શ્યામધામ બાજુ આ બાજુ સાયણા નથી ત્યાં પાર્કિંગમાં બધે પાણી ભરાઈ ગયેલું હતું. અંદર ગોડાઉન છે, પગલુસણિયા, રૂમાલ ને એ બધી બાઈ તો આમ જ લઈને જાય ગોખા મોઢે શેલમાં કાઢ્યું બધું. બરાબર. કેટલા કોટ ને બધું જરૂરિયાત આવે ને જરૂરિયાત હોય કે ન હોય. થઈ ગયું બાઈ બદલી ગયેલા કાપડના કટકા 50-50 માં લઈ ગયા હતા. એ સેલ ઘણી જગ્યાએ છે. હવે પલરી ગયેલું હોય છે ને ત્યાં બધે ઘૂસી ગયા. બરાબર છે. ઘણું ખરું ઘણા બધા લોકોને નુકસાની થઈ છે. અને 2006માં જ્યારે પાણી આવેલું ત્યારે અમુક ઘણા લોકોના જે કપડાના શોરૂમ હોય, કપડાની શોપ હોય, એમાં પાણી ઘૂસી ગયેલા. તો એ લોકોએ પણ સેલ કરેલા. પછી સેલમાં જ એટલું પબ્લિક આવી ગયું ને, એટલે લોકોએ પછી શું કર્યું ખબર છે? નવા કપડાં લાવીને પલરેલા છે કરીને કાઢી નાખી. બહુ માલ કાઢ્યો. આ વખતે પણ અમુક લોકો આવી સ્કીમ કરી શકે છે. થોડું મોંઘું, થોડું સસ્તું આપે એટલે લોકોને એમ થાય કે ચાલો આ સેલમાં કાઢે છે તો સસ્તું છે એમ. રેગ્યુલર રેટ કરતાં થોડું સસ્તું હોય, થોડું ડિસ્કાઉન્ટ આપી દે એટલે એને માલ કપાઈ જાય. તો તારે વાઘા ના લઈ લેવાય? નાની સાઈઝ હતા, આવડા આવડા હતા. એ તો કઈ કામ ના નહીં. ભગવાનને પહેરાવા તો હારા જ પહેરાવા ને, પગલેલા પહેરાવા. હા, એ પણ બરાબર છે. લોચામાં ભીને ભીના ટાઈમ થઈ ગયો છે ડિનર લેવાનું. યંશુભાઈએ ડ્રોઈંગ બહુ જોરદાર બનાવ્યું છે. ભાઈ જતા રહ્યા છે, આપણે ડિનર લઈને પછી જોઈએ. રાતનું ડિનર લેવાઈ ગયું છે. માળિયામાંથી કશું કાઢી રહ્યા છે, કેમ કે તૈયારી ચાલી રહી છે ચેવડો બનાવવાની. સેવ મમરા અને સિંગના દાણા. વાહ ભાઈ વાહ, ચકાચક ગરમા ગરમ બની રહી છે.
કઈ ઘરે બનાવેલા ચેવડા ખાવા જોઈએ કે થોડા હેલ્ધી હોય, હાઇજેનિક હોય, હેલ્ધી હોય. આપણે વ્યવસ્થિત ઘરે બનાવીએ, ઘરના તેલમાં વ્યવસ્થિત બને તો બાળકોને આવા ઘરની વસ્તુ બને ત્યાં સુધી ખવડાવી જોઈએ. બાકી બહાર કેવું આવે છે કેવું નહીં શું ખબર. અને જે પેકેટ આવે એ પ્રિઝર્વેટિવ આવે, બરાબર. પ્રિઝર્વેટિવ નાખવામાં આવે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો બને ત્યાં સુધી ઘરનું જ ખવડાવવું જોઈએ, હાઇજેનિક ખવડાવવું જોઈએ. આપણે અહીંયા ઘરે ચોખ્ખાઈનું પણ ધ્યાન રાખતા હોઈએ, સારું તેલ યુઝ કરતા હોઈએ અને સારી વસ્તુઓ યુઝ કરતા હોઈએ છીએ. એ તો બહારનું જે રેડીમેડ લાવે એમાં તો એમ જ હોય ને. 2 પેકેટ નાખવા પડશે મેડમ? અચ્છા, યંશુભાઈની ફરમાઈશ પર ખાલી ભૂંગળા 1 પેકેટ તળવામાં આવી ગયા છે. આપણે પણ નાના હતા ત્યારે ભૂંગળા વધારે ખાવું, વીણીને ખાઈ જતા. તો મેડમ ભૂંગળાને થોડા તળીને એમાં મસાલો બસાલો નાખ્યા હોય તો સારા ના લાગે? મસાલા નાખીને કે આમાં એડ થઈ જશે આ ભૂંગળામાં? તો ચેવડામાં એ રીતે નાખ્યા હોય તો? અચ્છા, ઓકે. ચાલો 2 પેકેટ મસાલાના છે એટલે મસાલો પછીથી એડ થશે એટલે ટેસ્ટી બનશે, ફર્સ્ટ ક્લાસ. હવે તળાઈ રહ્યા છે પૌવા. મેડમ પૌવા તળાઈ રહ્યા છે. જો પૌવાનું પણ ભરાઈ ગયું છે ને સાથે તવની અંદર પણ નખાઈ ગયા છે. ફર્સ્ટ ક્લાસ. ભાઈ આ ચેવડો જોઈને કોના મોઢામાં પાણી આવી ગયું, જરા કમેન્ટમાં જરૂરથી લખજો. આ વખતે જરૂરથી લખજો, ભૂલ્યા વગર. હવે મસાલો નાખવામાં આવશે ને મેડમ? ચાલો મિક્સઅપ કરવામાં આવી રહ્યું છે. હવે ઓલમોસ્ટ બધું આવી ગયું. શું નાખ્યું? દાણા, સિંગના દાણા તળીને. ઓકે. સેવ, ડુંગળી, પૌવા, મમરા તો ભૂલી જ ગયા. સૌથી પહેલા મમરા હળદરથી વઘારી નાખ્યા. ચાલો હવે ટાઈમ છે મસાલો ઉપરથી ભભરાવવાનો, એટલે કે મસાલાનો છંટકાવ કરવાનો. ચેવડો બનીને થઈ ગયો છે રેડી. થોડા ઘરના મસાલા એડ કર્યા છે અને સાથે પેકેટ આવે છે એ પણ મસાલા એડ કરી દીધા છે. તો જો ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. ચાલો તો હવે ટાઈમ છે ચાખવાનો. મેડમ કહે છે ચાખો, કંઈ ઘટે છે, કંઈ નાખવા જેવું લાગે છે? કેમ કે હવે બહાર કાઢી તો શકાય નહીં, કાઢવા જેવું લાગતું હોય તો કંઈક એડ જ કરવું પડે. યંશુભાઈ ચાખો. જોરદાર મેડમ, કઈ જરૂર નહીં. માઇનર કરો, મીઠો પણ ઘટશે, તીખો તો થઈ જશે. માઇનર, વધારે નહીં. ચાલો થોડું મરચો પાવડર એડ કર્યું છે. એ વાત બરાબર છે. ના પણ એમ ક્રન્ચી હોય એટલે ચાલે. તને લાગતું હોય તો નાખ, થોડોકમાં નાખીને થોડોક એવો નાખીને જોઈ લેવાય. હા બરાબર છે. બહુ ગળ્યું ને મજા આવે. હા એમાં તો મજા આવે. એ તો બટેકાનું છીણ ને દાણા હોય ને એ તો અલગ જ વસ્તુ બની ગઈ. આ તો ચેવડો એક્સ્ટ્રા ઓર્ડિનરી. અને આ જે છે ને આ સ્પેશિયલી યંશુભાઈ માટે બનેલું છે. ઓનલી પૌવા એન્ડ ભૂંગળી. અને આ મેડમના નાસ્તા માટે અને મારા નાસ્તા માટે.
કેમ કે યંશુભાઈ છે ને આ ખાતા નથી હે ને મેડમ. હવે જો ચોમાસું ચાલી રહ્યું છે તો એની માટે હવાઈ ના જાય ને એની માટે જો મોટી કોથળીમાં ભરવામાં આવી રહ્યું છે. હવાઈ જાય પછી. ભૂંગળી અને પૌવાની અંદર મસાલો નાખી દીધો છે થોડો થોડો ખાલી મસાલો ચકાચક ઓનલી મસાલા નો મરચા પાવડર. કેમ કે સાલાને છે ને પછી તીખું લાગે ને તો ખાતો નથી, નાટક હોય એના બધા. બીજું બહારની વસ્તુ કઈ તીખી આપી દો ને જો શેઠ લાંબા થઈને ટીવીનો આનંદ લઈ રહ્યા છે. અને તને ભાઈ હજુ હમણાં ખાઈને ઊભા થયા હતા તરત ભૂખ લાગી ગઈ? પેલા ભૂંગળીને પૌવા તળ્યા તરત ચાલુ કરી દીધા હતા હમણાં કોથળી લઈને બેસી ગયા. સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો મળીએ છીએ ફરી પાછા આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હા ભૂલાઈ જાય છે. તો ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો. તો જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત, બાય બાય.